નમસ્કાર, મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરી સંસ્થામાંથી હું મૌલિક ગોટેચા 2017ની સાલથી રાજકોટ મહાનગરપાલિકા રંગોળી સ્પર્ધાનું આયોજન કરે છે, જેનું મેનેજમેન્ટ અમારી ટીમ ચિત્રનગરી સંસ્થા કરે છે. આ વર્ષની વાત કરું તો 8મી સિઝન છે. કુલ 2 કેટેગરીમાં સ્પર્ધા યોજવામાં આવી છે. એક છે ગ્રુપ રંગોળી, જે 5x15 સાઇઝની છે, એમાં કુલ 26 સ્પર્ધકો છે. બીજી વાત કરું તો ઇન્ડિવિજ્યુઅલ રંગોળી, જે 5x5 ફૂટની સાઇઝ છે અને એમાં કુલ 506 સ્પર્ધકોએ ભાગ લીધો છે. તમે જોશો તો અત્યારે એક રંગોળીમાં એક નહીં પણ આખા ફેમિલી મેમ્બર્સ 5 જણા 10 જણા ભેગા મળીને એકદમ રાજી ખુશીથી રંગોળી બધા મહેનત કરીને બનાવે છે. થીમની વાત કરું તો થીમ પણ આ વખતે મિક્સ થીમ છે, ફ્રી થીમ છે, કોઈ પર્ટિક્યુલર થીમ નથી. પણ છતાં ઓપરેશન સિંદૂર આ વખતે વધારે જોવા મળ્યું છે. સ્વ વિજયભાઈ રૂપાણીની પણ અમુક થીમ અમુક લોકોએ કરી છે. આ રીતે અલગ અલગ થીમ આ વખતે આપણને રંગોળીમાં જોવા મળશે. કલર આ વખતે નવાઈ લાગશે, લાઈક 3000 કિલો ચિરોડી કલર વાપરવામાં આવ્યો છે. અને આ કોઈ કલાકારો લઈ આવવાનું નથી, આ ટોટલી ફ્રી ઇવેન્ટ જ છે. આમાં કોઈ રજીસ્ટ્રેશન ચાર્જ નતો લેવામાં આવ્યો. કોર્પોરેશન દ્વારા કલર્સ પણ પૂરા પાડવામાં આવ્યા હતા અને તમામ સ્પર્ધકોને રાતના હેવી ફૂડ નાસ્તો, ફૂડ પેકેટ પણ પ્રોવાઈડ કરવામાં આવ્યું. આ મેં રંગોળી બનાવી છે. એ બતાવે છે કે એના એક મમ્મી અને એના છોકરા, મતલબ ગર્લ હોય કે બોય હોય, કોઈ બી હોય, બટ એના ચિલ્ડ્રન અને મમ્મી અને એના ચિલ્ડ્રન વચ્ચેનો કેટલો સારો બોન્ડ હોય છે કે આમ ગમે તે હોય પણ ખાલી તમે ફોરહેડ કિસ મળી જાય ને તમને, એટલે આમ આખો દિવસ આમ બસ એકદમ શાંત જાય, સરસ જાય. બસ આમ કાંઈ કોઈ બી તમને કાંઈ ઇશ્યુ હોય કે ગમે તે હોય, ખાલી એક ફોરહેડ કિસ મળી જાય ને એટલે બસ મજા આવી જાય. કલાક ને અબાઉટ 6 to 7 hours થઈ ગયા. 5 વાગે અમે આવ્યા હતા. કલર તો મેં ગણ્યો નથી કેટલો વપરાણો, બટ ઓફકોર્સ ઘણો બધો વપરાઈ ગયો છે. ના, મેં ગઈ વખતે ભાગ લીધો હતો, એટલે લાસ્ટ યર મેં ભાગ લીધો હતો ત્યારે ઘણું બધું શીખવા મળ્યું મને. લાસ્ટ યર તો હું પણ એટલી ખુશ નહોતી મારી રંગોળીથી, બટ દો મને ઘણું શીખવા મળ્યું. મારું નામ કેશવી પીપરવા છે અને હું રાજકોટથી છું. અને અમે આ રંગોળીમાં છેલ્લા 3 વર્ષથી રહીએ છીએ. અને આ વખતે અમે રાધાકૃષ્ણની થીમ પસંદ કરેલી છે, એટલે આ ઝેન્ઝી જનરેશનને ડિસ્ક્રાઇબ કરવા માટે. અને અમે આમાં અરાઉન્ડ 7 to 8 kg કલર્સનો યુઝ કરેલો છે. અને આખું આર્ટિસ્ટિક અને ક્રિએટિવ પિક્ચર છે, રિયાલિસ્ટિક બેઝ નથી. અને આમાં અમે કૃષ્ણ ભગવાનની બધી જ રિલેટેડ વસ્તુનો ઇન્ક્લુડ કરેલું છે, લાઈક પીકોક, કાઉ એક્સેટ્રા. એન્ડ અમે આ બધા 5 કે 6 જણાએ ભેગા મળી અને 4 વાગ્યાના કામ કરવાનું ચાલુ કરેલું હતું. 11 વાગે કમ્પ્લીટ કરેલું છે. અને અમે બધાએ ભેગા મળીને આ પૂરું કરેલું છે. બધાનો સાથ છે. કલર 7 થી 8 કિલો કલર વપરાણો છે. આ શેડ છે ને અલગ અલગ કલરને મિક્સ કરીને બનાવેલા છે. અને આમાં કલર જાજો છે કારણ કે એક બેઝ જમીન ઉપર છે ને એટલા.